શિષ્ય સાંભળ સ્નેહ સહિત, મહાપ્રભુજીએ એવી રીત, પોતે બ્રહ્માનંદજીને હાથે, મોટા ધામ બંધાવેલ નાથે. તેનો સાર સુણાવ્યો મેલેશ, કહું પ્રસંગે વાત વિશેષ. મુનિ સંકલ્પ કરે જે મન, ભાવે પૂરો કરે ભગવાન. બ્રહ્માનંદ સ્વામી એના હાથે મારે જે મંદિરો બનાવ્યા, મૂળીનું, વડતાલનું, બ્રહ્માનંદ સ્વામી સંકલ્પ કરે અને મહારાજ પૂરા કરે. એનું કારણ શું? બ્રહ્માનંદ સ્વામી સંકલ્પ કરે અને મહારાજના સંકલ્પ પૂરા કરે એનું કારણ શું? તો બતાવ વાત કરે છે. કહું કારણ જાણવા કાજે, ભર સભામાં શ્રી મહારાજે. ભર સભામાં લાલુબા લાડુ દાનની માતા, કરેલો વિરહે વેલો પાત. મારો લાડ કવાયો આ લાલ, એને લાડ લડાવું છું હાલ. અરે મારા વિના હવે એને, કોણ લાડ લડાવશે તેને? મારા વિના લાડ કોણ લડાવશે? ત્યારે મહારાજ બોલ્યા પ્રેમથી પૂર્ણ કામ, અફસોસ ન કરશો આમ. આજથી આમ બનશું માળી, લાડ લડાવશું દાડી દાડી. અરે લાલુબા દેવી, લાડુદાનના માતા લાલુબા દેવી, હા, તમે ચિંતા ન કરો, તમારા લાડુદાનની માતા હું બનીશ. ભગવાન સ્વામિનારાયણે કીધું ભર સભામાં મહારાજે બ્રહ્માનંદ સ્વામીના માતુશ્રીને કીધું કે તમારા લાડુદાનની માતા હું બનીશ. હા, બરાબર. એટલે બ્રહ્માનંદ સ્વામીને મહારાજ લાડ લડાવે છો. ગ્રહસ્થને લાડકવાયો દીકરો હોય અને એ કે પપ્પા મારે આ જોઈશે તો તરત મળી જાય, મમ્મી મારે આ ખાવું છે તો તરત બની જાય. જે માગે એ તરત થઈ જાય આગે. હો, બરાબર. એ ખાવાનું માગે તો મળી જાય, વસ્ત્ર પહેરવાના માગે તો મળી જાય, ક્યાંક ફરવા જવાનું કે તો મળી જાય, કોઈ વસ્તુ ખરીદવી હોય પૈસા માગે તો મળી જાય. તો કામ લાડકવાયો લાલ છે. હા, એમ બ્રહ્માનંદ સ્વામી એમની માતાના લાડકવાયા લાલ હતા અને લાડ લડાવતા હતા. જે માગે એ આપતા હતા. તો હવે અહીં સાધુ થઈ જાય તો આને લાડ કોણ લડાવશે? એટલે મહારાજ કે અરે માજી તમે ચિંતા છોડી દો, તમારા લાડુદાનની માતા તો હું બનીશ. આમ મહારાજે ભરી સભામાં કીધું. શું કીધું? ભરી સભામાં. હા, ભરી સભામાં ભૂધરજી તમે મારી થયા છો મારી રે, બેટાને હેતે બોલાવો, એ અવગુણી આવી સારી રે. આ પ્રસંગ છે ને ખાલી ભરી સભામાં એટલું જ લીધો. પછી પ્રસંગ થોડીક વાર પછી કહું. અહીંયા બ્રહ્માનંદ સ્વામી મંદિરો બનાવે છે અને સંકલ્પ કરે છે કે આમ ઘટ આવે છે, આમ છે, તેમ છે. એટલે મારે તરત પૂરા કરે છે સંકલ્પો. મૂળીનું મંદિર, પથ્થર નહોતા, પાણી નહોતું, તો બધું મહારાજ હાજર કર્યું. અને વડતાલનું મંદિર મહારાજે 12 રૂપિયા આપીને કરજો મંદિર કહે. 12 રૂપિયામાં 12 કોરી શું થાય? બ્રહ્માનંદ સ્વામી ત્યાં જઈને મોટો પાયો નાખ્યો. આપણે કાલે બધી વાત જોઈ. વિશાળ પ્રમાણમાં 9 શિખરનું મંદિર. પાછું જમીન પહોંચી જેમ જેમ ગાળતા જાય ભેખડ પડતી જાય, પોળું 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 થતું જાય. હા હા, હજી પાયા ગાળતા ત્યારે. બરાબર. આ બધું પૂરવા માટે પૈસો જોઈને મહારાજને વાત કરી. મહારાજ કે અમે તમને કીધું તો ગામ પ્રમાણે નાનું મંદિર બનાવો. વડતાલ ગામ નાનું છે, મંદિર નાનું બનાવો. હા, અને પૈસા મહારાજ કે આપણે સૂઈને તેને જેટલી સોડ લાંબી હોય ને એટલા જ પગ લાંબા કરાય. હા, વધારે ન કરાય. આમ મહારાજ વાત કરે છે, કાગળ દ્વારા બધો ઉપદેશ આપે છે. ત્યાં બ્રહ્માનંદ સમય આવ્યા હતા એને વાત કરે છે. ત્યાં
મહિલાઓની સભામાંથી જીવબા બોલ્યા, એ મહારાજ બ્રહ્માનંદ સ્વામી જેવડું મંદિર કરે ને એવું કરવા દો. હા બરાબર. ત્યાં મહારાજ કે લ્યો હવે કાંઈ વાંધો નહીં, બોલી ગયા લક્ષ્મીજી, થવા દો બ્રહ્માનંદ સ્વામી કહેવે. હા બરાબર. હા જુનાગઢનું પછી બનાવ્યું, પહેલાં વડતાલ, પછી જુનાગઢ અને પછી મૂળી. હા મૂળીનું મંદિર મહારાજ અંતર્ધ્યાન ત્યાં પછી બન્યું. પહેલું મંદિર બન્યું અમદાવાદ, પછી બન્યું ભુજ, ત્રીજું વડતાલ, ચોથું ધોલેરા, પાંચમું જુનાગઢ અને છઠ્ઠું ગઢડા. હા ગઢડાનું મંદિર છે. બીજું મંદિર ભલે છેલ્લું બન્યું, પણ દેવ પધરાવ્યા હોય ને તો સૌથી પહેલાં ગઢડામાં. ક્યાં દેવ પધરાવ્યા? વાસુદેવ ભગવાન, આદિદેવ વાસુદેવ. વાસુદેવ ભગવાનની મૂર્તિ મહારાજે ગઢપુરમાં સૌથી પહેલા પધરાવી. મૂર્તિ પધરાવી દીધી હતી, જે અત્યારે વાસુદેવ નારાયણના ઓરડા કહેવાય. દરબારગઢમાં જે ઉત્તર દ્વારના ઓરડા છે ને, ઉત્તર દ્વારના ઓરડા, એમાં વાસુદેવ નારાયણની મૂર્તિ પહેલાં મહારાજ પધરાવી હતી. દિવાલમાં એક નાનો ગોખલો કરીને, હજી ગોખલો અંદર છે પણ તમને ન દેખાય. અંદર જાઓ, પ્રદક્ષિણા ફરો ત્યારે ગોખલો પાછળ દેખાય, સિંહાસનની પાછળ. પછી જ્યારે મંદિર બન્યું ત્યારે એ ઓરડામાં જે મૂર્તિ હતી એ મૂર્તિ પછી ઉપર મંદિરમાં પધરાવી. મંદિર બન્યું 1885માં, 1884માં જુનાગઢનું. બરાબર. એવું બધાની તારીખ નહીં બોલું, કારણ કે એકાદ વર્ષ આગળ પાછું થઈ ગયો એટલે. હા અને 1978માં બન્યું અમદાવાદનું પહેલું. એ મંદિર બની ગયું અમદાવાદનું, અને ત્યાં પ્રતિષ્ઠા હતી. ત્યારે બધા ભક્તો આવે ને, દેશ દેશના બધા, એમાં વડતાલના ભક્તો આવ્યા હતા. ક્યાં? અમદાવાદ મૂર્તિ પ્રતિષ્ઠામાં. એટલે વડતાલના ભક્તો આવ્યા હતા. એટલે વડતાલના ભક્તોએ એમ કીધું કે મહારાજ આવું મંદિર કે વડતાલમાં કરો ને. એટલે મહારાજે એને વચન આપી દીધું કે જાઓ વડતાલમાં પણ આવું મંદિર કરી શકે. હવે સમય ઘણો વહી ગયો અને હજી કાંઈ નામ નિશાન નહીં. એટલે મહારાજને કાગળ લખ્યો, મહારાજ તમે અમદાવાદ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે વડતાલના હરિભક્તોને વચન આપ્યું છે કે વડતાલમાં મંદિર બનાવશો, તો ક્યારે બનાવશો? મહારાજ કે હા સાચી વાત કહે. પછી મહારાજ પધાર્યા વડતાલ અને કીધું આપણે મંદિર કેવું કરવું. એટલે એના માટે નડિયાદમાં નારાયણ ભગવાનનું મંદિર છે. હું કહ્યો તો હમણાં વડતાલ નડિયાદમાં હાલમાં એક શિખરનું, નડિયાદ ગામની વચ્ચે છે અત્યારે તો, નારાયણ ભગવાનનું મંદિર છે. કે એ જોવા બધી ગયા મહારાજ. બસ આપણે આવું બનાવો, એક શિખરનું ને નાજુક ખાવું, એક શિખરનું અને નાજુક. કેમ શિવાલયમાં એક શિખરનું એનું ખાવું હોય એવું મંદિર બનાવો કે. પછી તો જોઈને આવ્યા અને શિલ્પીઓને કીધું કે આપણે મંદિર થોડુંક મોટું કરવું છે. બધાનું મત થયું મોટો મંદિરનું. પછી મહારાજે પાયા નાખ્યા સીધા 9 શિખરના. એક વાત એમ છે અને બીજી વાત એમ છે, બે વાત શાસ્ત્રમાં છે કે મહારાજ ગઢપુર હતા અને બ્રહ્માનંદ સ્વામીને મંદિર કરવા મોકલા વડતાલ. 12 રૂપિયા ભેગા આપ્યા હતા, જાઓ આટલા મંદિર કરજો કે, ઘટે તો પછી આગળ જોઈશું. 12 રૂપિયા તો ઘણું થઈ રહે. હા 12 રૂપિયા એટલે 12 લાખ આજના. એટલે ત્યાં બ્રહ્માનંદ સ્વામી બધા વડતાલના ભક્તો બધા ભેગા થયા કે આ મંદિર તો સ્વામી થોડુંક મોટું કરો કે. અને બ્રહ્માનંદ સ્વામીને એવું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામી આમ આગળનું જોતા હતા, વર્તમાનનું નહીં આગળનું. વડતાલ તો આગળ સત્સંગમાં મધ્યમાં છે અને મોટું મંદિર હોય તો સારું કહેવાય. એટલે એના સીધા પાયા સીધા મહારાજને પૂછ્યા વિના સીધા 9 શિખરના પાયા ખોદવાનું ચાલુ કર્યું. હા પછી તો જેમ ગાળતા જાય ને
એમ ભેખડ પડતી જાય, માટી પથ્થર જ નહીં કંઈ, એટલે અંદર ઉતરતાય કોઈ બીવે, અંદર ઉતરી અને માથે પડશે તો પાછું પાણી બધું રાબડ જેવું થઈ જાય. કાઢવું કેમ? જોડીઓ બનાવી એ માટીનો માળો ગાળ છે ને બધો કાદવ જેવો, એ બધું બ્રહ્માંડ સાહેબ પોતે ઉતરા, પછી તો બીજા ઉતરે એમ કરે છે. એમાં પૈસાની ખેંચ આવી એટલે કાગળ લખ્યો મહારાજને, તો મહારાજે સામે કાગળ લખ્યો કે જેટલે આપણે પહોંચ્યું ને એટલા પગ લાંબા કરાય, એટલું કામ કરાય કે. એટલે બ્રહ્માંડ સાહેબ સામે કાગળ લખ્યો કે સાહેબ સરીખા શેઠિયા વસે નગર કે માય, તાકી હુંડી ચાલે 9 ખંડમાં, એને ધનની શું કમાણી? હા, ધનની કમાઈ શું ખામી હોય કે. કાગળ ગયો ગઢપુર, મહારાજ કે એટલે મહારાજે બોલાવ્યા કે બ્રહ્માંડ સામે આવ્યા. મારે બ્રહ્માંડ સામે ગયા નહીં, શું એને ખબર કે હું જાય છે મેં કહે ઠપકો દે મંદિર આપણે નથી કરવું કે. બ્રહ્માંડ સાહેબ ન ગયા, પાછો બીજી વખત કાગળ લખ્યો, પાછા બ્રહ્માંડ સાહેબ બોલાવ્યા. બ્રહ્માંડ સાહેબ ગયા કે આપણે ભાઈ મંદિર નાનું કરો. જીવબા કે મહારાજ બ્રહ્માંડ સાહેબ જેવું મોટું મંદિર કરવા દો કે. મહારાજ કે સારું, લક્ષ્મીજી બોલી ગયા કરો જાઓ, થવા દો કે મોટું. બસ પછી આ ઇતિહાસ એક કહે છે. બીજો ઇતિહાસ એમ છે કે મહારાજ પોતે અહીંયા પધાર્યા હતા અને પોતે જ પાયો નખાવતા હતા, બરાબર. અને બધા ભક્તોને ભેળા કર્યા હતા, ગામના આજુબાજુ ગામના બધાને, હા, શિલ્પીઓને, કડિયાઓને, મજૂરો બધાને ભેળા કર્યા, ગામવાસીઓને બધાને ભેળા કર્યા અને કે આપણે મંદિર કરવું છે, તમે બધા સહાય થાજો. એટલે બધા ભક્તો કહે મહારાજ આ મંદિર તો અમારું છે, અમે કેમ સહાય ન થઈએ કે, જે કેવું બધા અમે કરશું કે. અને પછી મહારાજે બધી કામની સોંપણી કરી. બ્રહ્માનંદ સ્વામી રાખ્યા, નિત્યાનંદ સ્વામી રાખ્યા, અક્ષરાનંદ સ્વામીને રાખ્યા, બધાને એકાબીજા મદદમાં. અને બ્રહ્માનંદ સ્વામી બહાર ગામ જાય, રાજકાજના કામ બધા કરવા હોય તો મંદિર માટેના કોઈ વસ્તુ ખરીદવા, તો અહીં કામ ચાલતું હોય તો કોણ ધ્યાન રાખે, બરાબર. એટલે ધ્યાન રાખવામાં પછી નિત્યાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી એને બધાને રાખ્યા હતા. આવી રીતે મંદિર આ વડતાલનું ચાલુ કર્યું. અને પાછા મહારાજ અવારનવાર આવતા જાય અને ખબર કાઢતા જાય. એ સમય દરમિયાન ભુજના ભક્તો આવ્યા ગઢપુરમાં, અહીંયા કામ ચાલુ છે વડતાલનું, અને ભુજના હરિભક્તો આવ્યા. મહારાજ હમણાં ઘણા સમયથી ભુજ આવ્યા નથી, અમારો કચ્છ દેશ દૂર કહેવાય અને ત્યાં મંદિર કરી દો તો સારું કહેવાય કે. મહારાજ હાલો અત્યારે 2 સંતોને મોકલા, જાઓ કામ ચાલુ કરો, મંદિર કરો અને પ્રતિષ્ઠા થાય એટલે મને બોલાવજો, આવીશ. અને ત્યાં કામ તાબડતોબ ઉપાડ્યું અને પ્રતિષ્ઠાનો સમય આવી ગયો. હજી વડતાલનું કામ તો ચાલુ છે. ત્યાં મહારાજ સંતો હરિભક્તો બધા લઈ પાર્ષદો લઈ અને ભુજ પધાર્યા અને ત્યાં નરનારાયણ દેવને પધરાવી દીધા. એ બધું કામ 2 મંદિર થઈ ગયા, અમદાવાદનું, ભુજનું અને વડતાલનું. ત્રીજું કામ ચાલુ છે. એ કામ ચાલુ છે અને પછી પ્રતિષ્ઠા વિધિ આવી. પ્રતિષ્ઠાનો વિધિ આવ્યો તો મૂર્તિ કઈ પધરાવવાની? લક્ષ્મીનારાયણ દેવ, બરાબર. પછી પ્રથમ ખંડમાં ધર્મદેવ, ભક્તિ માતા અને વાસુદેવ ભગવાન. ત્રીજા ખંડમાં રાધા કૃષ્ણ અને એની બાજુમાં પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ નારાયણ. એટલે આવી વાત થતી તે રીતે ગઢપુરમાં ત્યાં કોઈકને થયું. બધી મૂર્તિ તો બરાબર, પણ મહારાજ પોતાની મૂર્તિ પધરાવે છે એ સારું નહીં, બરાબર. એટલે આવું થોડુંક થયું. તો મહારાજે સંકલ્પ કર્યો હતો કે જેને માટે હું આ બ્રહ્માંડમાં પધાર્યો છું એ કામ તો મારે કરવું જ પડે, ગમે એટલો વિરોધ થાય તો ભલે. આજ્ઞા અને ઉપાસનામાં પોતાના જ સ્વરૂપની ઉપાસના, હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાનની જ જોઈ. એ ઉપાસના બીજું કાંઈ ન આવે, બરાબર. અને એ હું ન પધરાવું અને બીજા સ્વરૂપમાં પધરાવું તો ઉપાસના શુદ્ધ ન રહે. એટલે એ તો મારે પધરાવી છે, પણ બધાને વિરોધ હતો થોડો. એટલે મહારાજ આમાં કામને મહારાજ વિરોધનો કાંઈ સામનો બામનો કરો ને, હા આ કર્યા કરે અને પોતાની મૂર્તિ તૈયાર કરાવી દીધી. હા, રાધા કૃષ્ણની તૈયાર હતી. ધર્મદેવ, ભક્તિ માતાની મેં વાંધો નહોતો, બધી વડોદરાથી મૂર્તિઓ આવી. હવે વચલા ખંડમાં લક્ષ્મીનારાયણ દેવ બેસાડવાના હતા, એની વાત ચાલતી હતી. હવે શું કરવું?
એ મૂર્તિ ત્યાર બને મળે નહીં કે ત્યાં કોઈકે કીધું કે વડોદરામાં એક જગ્યાએ આ મૂર્તિ છે, નામ ઠામ સરનામું બધું આપ્યું, અને પછી 2 સંતોને મોકલા મૂર્તિ લેવા. આ પ્રતિષ્ઠાનો થોડોક સમય વાર છે અને એ સમય મારા ગઢપુર છે. મૂર્તિ તપાસ કરતાં કરતાં મળી તો ખરા. સાંજે બધી વાતચીત થઈ, લેતી દેતીને બધી વાત થઈ ગઈ. સવારે લેવા આવશું ત્યાં ઓલા ભાઈ હતા એ ફરી ગયા. હા, મને બધા નામ ઠામને ખબર છે, પણ હું અમુક જ્ઞાતિનું નામ આવતું ને હું બોલતો નથી. હા, ખોટો વિવાદ એટલા માટે કરે કે સ્વામિનારાયણ સાધુને ક્યાંક જરીક આમ દેખાય ને વાંક ન હોય તો આપણે લેવો કે આવો. અત્યારે એક આખું રીતસરની એક આખું એવું ગ્રુપ આખું કામ કરે છે, ષડયંત્ર એમ કહેવાય. એટલે હું નામ ક્યાંય ન લઉં કોઈનું. હવે ભલે મારા વાલીડાઓ સાંભળ્યા બધું. હા, બરાબર.